નમસ્કાર, મીડિયા રિપોર્ટ સાથે હું છું દાનવી માલી। સૌપ્રથમ વાત કરીએ ઉત્તરાયણના પર્વની। રાજ્યભરમાં આજે ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે કોરોના કાળના 2 વર્ષ બાદ હવે આ વખતે લોકો રંગે ચંગે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે અને તેમાં પણ આ વર્ષે શનિવાર અને રવિવાર હોવાથી મકર સંક્રાંતિની ધૂમ જોવા મળી રહી છે। તો બીજી તરફ હવામાન વિભાગે પણ કહ્યું છે કે આજે દિવસભર સારો પવન રહેશે, એટલે કે પતંગ રસિયાઓને પણ મોજ પડી છે। તો ધાબા પર લોકો બોર, જામફળ, શેરડી અને સ્પેશિયલ ઊંધિયાની પણ મોજ સાથે ઉત્તરાયણને મનાવી રહ્યા છે। તો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિત રાજ્યભરમાં આગાશીઓમાં લપેટ લપેટ અને કાયપો છેના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે। તો ન્યૂઝ 18 ગુજરાતી તરફથી પણ સૌને ઉત્તરાયણના પર્વની હાર્દિક શુભેચ્છાઓ અને આપણે સુરક્ષિત અને સલામત ઉત્તરાયણની ઉજવણી કરીએ। તો ત્યારે જેમ કે દ્રશ્યો જોઈ શકાય છે, તમામ લોકો પોતાની અગાસીઓ પર ચડી ગયા છે, તેઓ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। ઉત્તરાયણના મહાપર્વ પર આ તમામ લોકો જોડાઈ ગયા છે, કોઈ પોતાના સગા સંબંધીઓ સાથે તો કોઈ પોતાના મિત્રો સાથે તમામ લોકો અગાસીઓ પર ચડી ગયા છે। રંગબેરંગી પતંગોથી આકાશ પણ ઝગમગી ઉઠ્યું છે, સાથે લોકોના કાયપો છેના નાદથી પણ આકાશ ગુંજી ઉઠ્યું છે। તમામ લોકો લપેટ લપેટની બૂમો પણ પાડી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે આ ભગવાન જગન્નાથના દર્શન કર્યા। મકર સંક્રાંતિના પર્વ પર પરિવાર સાથે ભગવાનના દર્શન કર્યા। તો મંદિરના મહંત દ્વારા અમિત શાહ અને તેમના પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું। જગન્નાથ મંદિર ખાતે અમિત શાહે ભગવાનના દર્શન કર્યા। જગન્નાથજીના દર્શન કરી પરિવાર સાથે તેઓ દર્શન કરવા પહોંચ્યા હતા। અમિત શાહે આરતી કરી। દર્શન બાદ હવે પરિવાર અને કાર્યકરો સાથે તેઓ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે। તો ભાજપના કાર્યકરો સાથે તેઓ પતંગ ઉડાવશે। અમદાવાદના વેજલપુરમાં ઉત્તરાયણ મનાવશે। તો લાઈવ દ્રશ્યો જોઈ શકાય છે, તેમ અત્યારે અમિત શાહ જે છે તે પહોંચી ગયા છે વેજલપુર। ત્યાં તેઓ ઉત્તરાયણની ઉજવણી કરશે, ત્યારે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ તેઓ વેજલપુર પહોંચી ગયા છે। તો જગન્નાથ મંદિરથી વેજલપુર જવા માટે અમિત શાહ નીકળી ગયા છે ભગવાનના દર્શન કરી। લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, આ ભગવાન જગન્નાથજીના દર્શન કરી તેઓ નીકળી ગયા છે, સાથે જનતાનું પણ તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે। તો ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે ઉત્તરાયણના પર્વે, ત્યારે તેઓ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા દર્શનાર્થે। દર્શન કરી ગજાનંદની પૂજા પણ તેઓએ કરી હતી અને દ્રશ્યો જોઈ શકાય છે સીધા લાઈવ જગન્નાથ મંદિરથી। તો અમિત શાહે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વેજલપુરમાં ઉત્તરાયણ મનાવશે, તેઓ અત્યારે જગન્નાથ મંદિરથી નીકળી ગયા છે। તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, લોકો પણ ત્યાં પહોંચી ગયા છે અમિત શાહને જોવા માટે। તો અમિત શાહે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા, સાથે ગજાનંદની પણ ત્યાં પૂજા કરી અને ત્યારબાદ તેઓ દ્રશ્યો જોઈ શકાય છે સીધા લાઈવ તેઓ નીકળી ગયા છે ત્યાંથી વેજલપુર જવા માટે। વેજલપુર તે પોતાના પરિવાર સાથે અને કાર્યકરો સાથે ત્યાં ઉત્તરાયણની ઉજવણી કરશે। ઉત્તરાયણનો પર્વ છે ને આકાશમાં પતંગ યુદ્ધ બરાબરનું જામ્યું છે, ત્યારે આખું અમદાવાદ આજે ઉત્તરાયણના રંગમાં રંગાયેલું છે। ત્યારે ન માત્ર નાના બાળકો હોય કે પછી યુવાઓ હોય, વૃદ્ધો હોય કે પછી બોલિવૂડના સ્ટાર હોય કે ગુજરાતના કલાકારો હોય, તમામ લોકો આજે પતંગ યુદ્ધમાં રંગાઈ ગયેલા છે। આકાશની અંદર અત્યારે રંગબેરંગી પતંગો જોવા મળી રહી છે। ત્યારે મારી સાથે અમદાવાદના ખાડિયા પાસે એક કલાકાર જોડાયા છે, કચ્છ એક્સપ્રેસના કલાકાર છે માનસી પરીખ અને વિરાફ પટેલ। તેઓ ખાસ ઉત્તરાયણ મનાવવા માટે અમદાવાદના ખાડિયામાં પહોંચ્યા છે, હેરિટેજ હાઉસ ખાતે, જે જૂનું અમદાવાદ કહેવાય છે। અને અહીંની જે ઉત્તરાયણ છે એનો જે મજા છે જે જોવાની, એના માટે ગુજરાતભરમાંથી લોકો અહીંયા આવતા હોય છે। તો આપણે સીધા જોડાઈશું કચ્છ એક્સપ્રેસની ટીમ સાથે। માનસીબેન મારી સાથે અભિનેત્રી જોડાયા છે। માનસીબેન, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે। કેમ છો? હેપી ઉત્તરાયણ બધાને। સૌથી પહેલા માનસીબેને જણાવો કે હેરિટેજ હાઉસ પર આવીને ખાડિયામાં ઉત્તરાયણ તમને કેવી લાગી આજની? આનાથી વધારે સારી ઉત્તરાયણ કોની હોઈ શકે, કેમ કે હેરિટેજ હાઉસમાં 200 વર્ષ જૂનું હેરિટેજ હાઉસ અને આજે ઉત્તરાયણનો આટલો સરસ દિવસ અને અમદાવાદમાં અમે પતંગ ચગાવીએ છીએ, એટલે બેસ્ટ છે। તો આનાથી વધારે સારું કાંઈ જ ન હોઈ શકે। જી, દર વખતે તમે ઉત્તરાયણ મનાવો છો અને આ વખતે તમે જોયું અમદાવાદનું આ ઉત્તરાયણનો જબરજસ્ત માહોલ, તમને શું ફરક લાગ્યો આ વખતે? મને તો એમ લાગે છે કે હું મુંબઈની છું અને મુંબઈથી આવી છું, એટલે મુંબઈમાં આ લેવલની ઉત્તરાયણ થતી જ નથી અને અમદાવાદ આવીને મને રિયલાઇઝ થયું કે ના, અહીંયા જે બધા માણે છે ને એ એકચ્યુઅલ માણવાનું અહીંયા થાય છે ગુજરાતમાં। એટલે હું અને પાર્થિવ ટ્રાય કરીએ કે અમે દર ઉત્તરાયણે અમદાવાદે આવીએ।
એટલે આ વખતે કચ્છ એક્સપ્રેસ રિલીઝ થઈ છે અને કચ્છ એક્સપ્રેસની જે પતંગ છે એકદમ હવામાં ઉડી છે કેમ કે બહુ સક્સેસફુલ શોઝ થઈ રહ્યા છે ફિલ્મના એટલે વિરાફ અને હું કચ્છ એક્સપ્રેસ ફિલ્મમાં છીએ એટલે આજે અમને એમ થયું કે આજે અમદાવાદ આવીને માણીએ. બિલકુલ. આ કચ્છ એક્સપ્રેસ વિશે પણ હું આપની પાસેથી માહિતી લઈશ. વિરાફભાઈ મારી સાથે છે, જેઓ અત્યારે પતંગ ઉડાવી રહ્યા છે. વિરાફભાઈ, તમે તો મુંબઈથી ખાસ અમદાવાદ આવ્યા છો પતંગ ચગાવવા માટે. કેવું લાગી રહ્યું છે અમદાવાદનો આ માહોલ? મને એકદમ પેલી કહે ને પેલી ચાઇલ્ડહુડ મેમરીઝ પાછી આવે છે. હું આઈ થિંક 30 વર્ષ પછી પતંગ ઉડાવું છું અને લાસ્ટ મેં જોયેલું આ ઉત્તરાયણનું હાર્દિક ને આકાંક્ષાના ડોક્યુમેન્ટરીમાં અમદાવાદમાં ફેમસ તે નેશનલ એવોર્ડ બી જીતેલું અને થર્ડથી મને જિજ્ઞાસા હતી કે અરે યાર આ ઉત્તરાયણમાં જવા જોઈએ ને જોવા જોઈએ ને આજે તે સપનું સફળ થયો જે મોંઘીનો સપનું સફળ થાય છે આપણા ફિલ્મમાં કચ્છ એક્સપ્રેસમાં. હવે તે પાર્થિવ અને માનસીનો બી સપનો તો જો ભાઈ મને બચાવો મારી પતંગ. તો અત્યારે એમનો પતંગ છે એ ક્યાંક ફસાઈ ગયો છે. વિરાફભાઈ, તમે કેટલા પેચ કાપ્યા છે અત્યાર સુધીમાં? ટ્રાય કરું છું. મારો પહેલો પતંગ તો ઉડે. આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ બી છે અને આ મારી પહેલી પતંગ બી છે. વિશ મી લક. ઓકે, એટલે વિરાફભાઈ અત્યારે મુંબઈથી ખાસ અમદાવાદ આવ્યા છે અને પહેલો અનુભવ છે એમનો પતંગ ચગાવવાનો. માનસીબેન, તમે શું કહેશો? હું વિરાફને એટલી કહીશ કે આ એની કચ્છ એક્સપ્રેસની પતંગ જે એકદમ દૂર ઉડી રહી છે કોઈ દિવસ કપાશે જ નહીં અને ઉડ્યા જ રાખશે. ક્યાં વાત છે. માનસીબેન, કચ્છ એક્સપ્રેસ વિશે મને જણાવો, કારણ કે એનો જે ટ્રેલર જોયું છે એમાં મોઘી નામથી તમારું એક કિરદાર છે જે સપનાઓને પૂરા કરવા માટે બહુ મહેનત કરે છે અને છેલ્લે પછી અવી નામનું એક કેરેક્ટર આવે છે જે તમારા સપનાઓને સાકાર કરવા માટે વાત કરે છે. આખી એક કહાની શું છે? કહાની તો હમણાં નહીં કહું કેમ કે એ કહાની તો તમે ફિલ્મ જોશો પછી જ ખબર પડે, પણ ડેફિનેટલી કહાની છે એક સરસ મજાની કહાની છે મોંઘીની, જે કચ્છ ગામમાં રહે છે અને મોંઘી એક આર્ટિસ્ટ છે અને એના વર સાથે એનું જે લગ્ન જીવન છે એને એમ થાય છે કે બહુ સફળ લગ્ન જીવન છે, પણ ફિલ્મમાં આપણને ખબર પડશે કે કેટલું સફળ છે કે પછી નથી. અને દીકરાનું નામ છે અવી અને અવી એને એક બર્થડે ગિફ્ટ તરીકે એક ડ્રીમ કેચર આપે છે. એટલે કે છે આ લટકણીઓ શું છે? તો એ કે છે આ તારા સપના સાકાર કરવામાં તારી મદદ કરશે. તો એ કે છે આ તો મારા કાંઈ કામનું જ નથી કેમ કે મને તો સપના આવતા જ નથી. એટલે મોંઘી ખુશ છે એના લગ્ન જીવનમાં, એના ઘર ને સંસાર ને રસોડા ને વરમાં, પણ એના જીવનમાં એવું શું થાય છે જેને લીધે બધું જ ચેન્જ થઈ જાય છે, બધું બદલાઈ જાય છે. અને વિરાફ મદનનું કિરદાર એમાં પ્લે કરે છે અને મદન જ્યારે આવે છે એના જીવનમાં ત્યારે શું થાય છે એ આપણે ફિલ્મમાં જોશું. બિલકુલ. એટલે એ આખી કહાની જો જોવી હોય તો તમારે આ કચ્છ એક્સપ્રેસ મૂવી જોવી પડે. વિરાફભાઈ, તમે જણાવશો કે મૂવીની અંદર તમને સૌથી વધારે મજા ક્યારે આવી, કયા રોલ પ્લે કરવામાં આવી? હા, મદનનો રોલ કરતા અને હું છું ને હું પારસી છું તો આપણું ગુજરાતી થોડું અલગ હોય તો હું જ્યારે બી ડાયલોગ બોલવાનો ને તો મારો ડિરેક્ટર મોનિટર આગળ બેસીને હસવાના, માનસી હસવાના. પછી મને એવું લાગવાનું કે રોંગ કરું છું કે નહીં બિલકુલ બરાબર. પછી મને રિયલાઇઝ થયો કે મે બી દે આર લાઇકિંગ ધીસ પારસી ગુજરાતી ફોર ધ કેરેક્ટર દેટ ઇઝ મદન. એન્ડ પછી અમદાવાદમાં બી પ્રીમિયર થયું આપણું, બોમ્બેમાં બી પ્રીમિયર થયું તો બધા મને પૂછવા લાગ્યા તમે એક્સેન્ટ પર બહુ મહેનત કીધી. હા, મેં બહુ મહેનત કીધી, બહુ મહેનતી એક્ટર છું. મને એમાં એક જે ટ્રેલરની અંદર રત્ના પાઠકજી જે છે એ બોલે છે કે ભાઈ તને ખબર છે કે ઘર બાયુ ચલાવે છે કે ભાઈઓ, અને એ ટ્રેલરની અંદર આખા કેન્દ્રમાં છે કે ભાઈ બાઇક. એટલે એવું છે કે મોંઘીના વરને કે છે કે મારે બાઇક ચલાવતા શીખવું છે તો એ કે મારે ઘરે જવું છે, હોસ્પિટલ નથી જવું. તો અને આ બાયુનું કામ નથી એવું કે છે. તો બાઈજી એટલે રત્ના પાઠક એમ કે છે કે એમ બાઇક તને ખબર પડે કે તને બાયુ ચલાવે છે કે ભાયુ એમ. અચ્છા, તો ફિલ્મનો એક ડાયલોગ થઈ જાય અમારા દર્શકો માટે. હા, તારી યુ આર એન આર્ટિસ્ટ. આઈ થિંક ધ બેટર ડાયલોગ શુડન્ટ બી મી. મારા ને માનસીના બહુ ડાયલોગ છે પણ એ મારો ફેવરેટ ડાયલોગ જે માનસીનો છે તે તમે બોલવા જોઈએ. પણ તું તારી લાઈન પહેલા લે પછી સો યુ આર એન આર્ટિસ્ટ, quite a cool one at that. કુલવાળી ના તારા કુલા ભાંગી નાખીશ બીજી ફેર સિસોટી પાસે ફરક્યો છે તો. All right. એટલે આ ડાયલોગ તમે ટ્રેલરમાં જોતા હશો કે ભાઈ તારા કુલા પાડી નાખીશ. એનીવે, માનસીજી, આજનો જે મેનુ હશે તમારો ભોજનનો એ શું હશે? કારણ કે ગુજરાતની અંદર જ્યારે ઉત્તરાયણ મનાવવામાં આવે ત્યારે એમાં ચીક્કી ખાવાની હોય, તલના લાડુ હોય, મમરાના લાડુ હોય. તમે આજે શું ભોજન લેવાના છો? આજે પહેલાં તો અમે હેરિટેજ હાઉસમાં એક બહુ સરસ નાસ્તો કર્યો અને વિરાફે પહેલી વાર અમદાવાદમાં ગુજરાતી નાસ્તો કર્યો છે. ફાફડા, જલેબી, પછી પપૈયાનું ચીર જ કહેવાય ને, પપૈયાનું ચીર, ચટણી, પેટીસ, ચા
એટલે કહેવાય ને કે આનેથી શરૂઆત થઈ હોય તો દિવસમાં હજી આગળ આગળ કેટલું બધું ખાવાનું હશે હજી તો આપણે જોવું પડશે પણ યસ ચિક્કી પણ થશે ને લાડવાયા થશે ને બધું થશે આજે જી વિરાપભાઈ તમને અહીંનું મેનુ કેવું લાગ્યું? અરે હું મેન્યુ વરે તો આવ્યો હોય ફિલ્મનું પ્રમોશન તો થયા કરશે પણ એકચ્યુઅલી તો હું મેન્યુ ખાવા જ આવ્યો. હવે તેનું બી સફળ થઈ ગયું આપણું સપનું. હવે જોઈએ વોટ ઉત્તરાયણ હેઝ ઇન સ્ટોર. ઇટ્સ લવલી, ઇટ્સ લોટ ઓફ કલર્સ એન્ડ સચ એન ઓસ્પિશિયસ ઓકેઝન આપણે આવ્યા છે કે ફિલ્મને એકલો પ્રેમ મળે છે ને હવે આપણે ફર્સ્ટ હેન્ડ જોવા આવ્યા છે કે એકચ્યુઅલી ઓડિયન્સ સેન્ટિમેન્ટ શું છે ફિલ્મ મારામાં અને ઇટ્સ વેરી ઓવરવેલ્મિંગ, ઇટ્સ વેરી પોઝિટિવ અને મને તો બહુ ઇમોશનલ લાગે છે કે આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. ભલે હું એટલા વર્ષો પટેલ નામથી રહ્યો છું હવે પહેલી ટાઈમ લાગે છે કે હું ગુજરાતી કલ્ચરમાં એમ ઇમર્સ થયો છું. વિરાપભાઈ તમે એઝ એન એક્ટર મુંબઈથી ગુજરાત આવ્યા અને તમે ત્યાં પતંગ મહોત્સવને લઈને 14 તારીખે ઉત્તરાયણને લઈને ઘણું બધું સાંભળતા હશો. અમદાવાદનું, સુરતનું, ગુજરાતની જે ઉત્તરાયણ છે એ દેશભરમાં જાણીતી છે. અહીંયા ઘણા બધા પતંગબાજો પણ આવે છે, કાઇટ ફેસ્ટિવલ યોજાય છે. આના વિશે તમારા મગજમાં કેવું ચાલે છે? એટલે તમારા મગજમાં એના વિશે શું છાપ રહી છે? તમે તો મુંબઈ રહો છો, તમે ક્યારે આને ફીલ કરી છે કે અમદાવાદની કે આજે પહેલી વખત જ તમે આવ્યા? હા, પહેલી વખત આવ્યા અને તેનું કારણ છે કચ્છ એક્સપ્રેસ. આપણી ફિલ્મ જસ્ટ હમણાં થોડા તરક પહેલે રિલીઝ થઈ અને માનસીએ કહ્યું કે જો ઉત્તરાયણ છે, કાઇટ ફેસ્ટિવલ છે તો આવો આપણે જરા ફિલ્મનું એક્સપિરિયન્સ બી કરી. બીજી વાત મારે એ કહેવી છે કે ગુજરાતી છોકરોને વિરાફ બહુ ગમી ગયો છે. જેટલા પણ કચ્છ એક્સપ્રેસ જોવા જ નહીં કે છો અમને મદન બહુ ક્યુટ લાગે છે, એનું તૂટેલું ફૂટેલું ગુજરાતી બહુ ક્યુટ લાગે છે. એટલે મેં કીધું આજે તું આવી જા, ગુજરાતી છોકરીઓને આપણે દેખાડી દઈએ વિરાફ પટેલ કોણ છે. પણ તમે પછી કુલા તો નહીં ભાગો ને? ના, એ તો ખાલી ફિલ્મમાં જ ભાંગીશ, રિયલ લાઈફમાં નહીં. અચ્છા માનસીજી, હવે તમે જણાવો, તમે ઉત્તરાયણ અમદાવાદની કેટલી વખત મનાવી? આ પહેલી વખત અહીંયા કે પહેલા પણ ઘણી વખત આવી વખત છે. પહેલી વખતે મલ્હાર છે ને, મલ્હાર ઠાકર, એના ધાબે ગયા હતા પાર્થિવ અને હું, અને ત્યાં પહેલી વખતે અમે પતંગ ચગાવી હતી. અને પછી અમારા એક ફ્રેન્ડ છે ભરતભાઈ, એમની પોળમાં જ એક ધાબો છે ત્યાં, અને આજે ત્રીજી વખત હેરિટેજ હોમમાં. ઓકે, અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ પણ યોજાય છે. તમે જો કે 14 તારીખ સુધીનો આ કાઇટ ફેસ્ટિવલ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આયોજિત થયો. આ કાઇટ ફેસ્ટિવલના ધ્યાનમાં રાખીને તમે અમારા દર્શકોને શું મેસેજ આપવા માગશો? આપણે પતંગ જ્યારે ચગાવીએ છીએ તો એમાં એક મેસેજ પણ જતો હોય છે, એ શું મેસેજ આપવા માગશો? મને લાગે છે પતંગ એટલે કહેવાય ને કે આપણી ઈચ્છાઓ, આપણા જે અંદરના બધા જે થોટ્સ છે, સપનાઓ છે, એને ઉડવાનું એક સિમ્બલ પણ છે. એટલે પતંગને આપણે જ્યારે ચગાવીએ છીએ આકાશમાં, આસમાનમાં, ત્યારે એકદમ આમ કહેવાય ને એકદમ સ્ફૂર્તિ આવે છે, એકદમ એક એનર્જી આવે છે. અને એ જ એનર્જીનું નામ છે ઉત્તરાયણ. કેમ કે હવે કહેવાય ને કે વાતાવરણ બદલાય છે અને હવાઓ બદલાય છે, અને એ હવાઓને કેપ્ચર કરવાની માટે આ બહુ સુંદર ફેસ્ટિવલ છે. અને બીજી વાત એ કે આપણી ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં એક બહુ સુંદર ગીત છે જે હું ગાવા માંગીશ. कोरी रे को चूंदड़ी ने कोरो को रुमाल मुझे हैड़े में उड़े अज उड़े रे गुलाल करे नानी नानी डमरी ते मोटी रे धमाल मुझे हैड़े में उड़े अज उड़े रे गुलाल आभમાં ફૂટ્યા રંગ રંગ મારી બેનું બની રે પતંગ આભમાં ફૂટ્યા રંગ રંગ મારી બેનું બની રે પતંગ ચહોર ઉડે ઘન ઘોર ઉડે બહુ આંખોમાં ઉમંગ ચહોર ઉડે ઘન ઘોર ઉડે બહુ આંખોમાં ઉમંગ રેતી જે કડ में फूटी रे धमाल मुझे हैड़े में उड़े अज उड़े रे गुलाल. સુપર! તમે તો ધાબા ઉપર રંગ જ જમાવી દીધી. અને ખરેખર ધાબા ઉપર ઉત્તરાયણનો પર્વ હોય અને એમાં પણ જો કલાકાર હોય તો સ્વાભાવિક છે કે રંગત જામે જ. અને સંગીતના તાલે જ્યારે અહીંયા લોકો નાચતા હોય છે ત્યારે સ્ટાર્સ પણ એમાંથી બાકાત નથી રહેતા. વિરાપભાઈ, તમે મેસેજ શું આપવા માંગશો પતંગોત્સવમાં અમારા દર્શકોને? હા, નલપનથી હું જ્યારે પતંગ ઉડાવું છું એમાં બે માનસી આઈ વિલ નીડ યોર સપોર્ટ હિયર કે પતંગ આપણે ઉડાવીએ તો બે ચીજ હોય. એક તો એક ઢીલ આપવા પડે અને થોડી પકડ હોય. તો આ જીવનનો સાર મને એમાં દિશે છે કે આપણા પતંગમાં આપણો સપનું હોય એને તેના વારે થોડા આપણા પોતાને ઢીલ આપવા પડે ને થોડું પકડવા બી પડે. ને આ પિક્ચરમાં આપણા કચ્છ એક્સપ્રેસમાં મોંઘીની સ્ટોરી બી એવી જ કહી છે કે એકલી પકડેલી છે ને કરે કરે આપણે કોઈ ભારતીય આવીને બોલે કે ભાઈ જરા ઢીલ આપને, ને કોઈ બહુ ઢીલ આપે ને કોઈને પકડ જોઈએ. તો મને લાગે છે પતંગ અને પતંગની વાત છે.
બિલકુલ. અચ્છા માનસીજી, હવે આગામી સમયમાં કચ્છ એક્સપ્રેસ તો રિલીઝ થઈ ગઈ છે, હવે બીજી કોઈ પણ મૂવી કે બીજા કોઈ આલ્બમ પણ તમે કરી રહ્યા છો? હા, મારી શર્મન જોશી સાથે ફિલ્મ કોંગ્રેચ્યુલેશન્સ રિલીઝ થાય છે નેક્સ્ટ મંથ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. ફિલ્મનું નામ જ કોંગ્રેચ્યુલેશન્સ છે. અને પછી એક હિન્દી ફિલ્મ છે, હિન્દી વેબ સિરીઝ છે, ઘણું બધું કામ છે. પણ હમણાં કચ્છ એક્સપ્રેસમાં અમે એકદમ ગાડીમાં બેસી ગયા છે અને અમારી ગાડી પટરી એકદમ લાગી ગઈ છે, એટલે મજા પડી રહી છે. અત્યારે તમે એક સોંગ જે રજૂ કર્યું હતું એ બહુ જ મજા આવી એ સોંગ સાંભળીને. હવે એક બીજું સોંગ પણ અમારા દર્શકો માટે થઈ જાય. મન ગમતા દિવસો છે, મન ગમતી રાત છે, ને મન ગમતો મીત મારો મારી આસપાસ છે, કે મારા મનમાં ઝીણું ઝીણું આ થાય છે રે શું, આંખોમાં ભીનું ભીનું છવાય છે રે શું, કે તારા નામે આ જીવતર કરવાની વાત છે, કે મન ગમતા દિવસો છે, મન ગમતી રાત છે. ખૂબ સુપર, તમે તો જબરજસ્ત ગીત ગાઈ નાખ્યું. માનસી સાથે કામ કરવાનું આ સુખ છે કે આપણે કરે માનસી સાથે સેટ પર જતા જતા ગાડીમાં માનસી બારીની બહાર જોતા જોતા કંઈ ગાયન ગાવા લાગી જાય, કે ફ્લાઇટમાં હોય બેસતી આપણે કંઈ ગાયન ગાવા લાગી જાય, કંઈ મેકઅપ કરતાં કરતાં ગાયન ગાવા લાગી જાય. અને એનો અવાજ એટલો સુરીલો છે ને એટલો મીઠો છે, શું કહે આઈ થિંક આપણા આત્માવેર પહોંચે કે એવી અવાજ છે. એ નહીં ને પાર્થિવભાઈને બી એ લોકો બે જોડે સાથે ગાય. હમણાં આપણે કંઈ હતી જોયેલું, આઈ ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ હર્ડ બોથ ઓફ યુ ઓલ સિંગ ટુગેધર. ઇટ વોઝ રિયલી સ્પેશિયલ. આઈ થિંક યોર લોકો તમે લોકો કહે ને કે આર્ટિસ્ટની સોલ એના અવાજમાં એના કામમાં દિશે, એ વાત છે. થેન્ક યુ સો મચ માનસીજી અને વિરાફજી, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ મજાની વાતો કરી અને ખૂબ મૂવી વિશે પણ વાત કરી, અને અહીંની જે પતંગનો જે મજા છે પતંગ ઉત્સવની એ તમે આજે લેવા માટે આવ્યા છો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને આવનારી ફિલ્મ માટે, અને તમે ગુજરાતના જે આપણા દર્શકો છે એમના માટે વધુને વધુ સારી ફિલ્મો બનાવતા રહો, એના માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ, બહુ જ થેન્ક યુ સો મચ. અને બધા પ્રેક્ષકોને હું એટલું જ કહેવા માંગીશ કે કચ્છ એક્સપ્રેસ માટે તમે જેટલા પણ કોમેન્ટ્સ, મેસેજીસ ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ઉપર આપો છો, અમે બધા જ વાંચીએ છીએ અને હું ટ્રાય કરું છું કે બધા ઉપર રિસ્પોન્ડ કરી શકું. આટલો બધો પ્રેમ અને પ્રતિસાદ તમે આપ્યો છે. પ્લીઝ આ ફિલ્મ હજી પણ થિયેટર્સમાં ચાલુ છે તો ડેફિનેટલી જોવા જજો, બહુ મજા પડશે. હા, આપણે એકચ્યુઅલી એક ખાસ સ્કીમની પ્રચાર કરવા આવ્યા છે. એ સ્કીમની વાત છે મની બેક ગેરંટી. તમે કચ્છ એક્સપ્રેસ જોવા જાઓ અને તમને નહીં ગમ્યું તો માનસી તમને મની બેક પાછે. હા, આપણો દાવો છે, પ્લીઝ જઈને જોજો. તો મૂવી જોવા જેવી છે કચ્છ એક્સપ્રેસ, અને એમનું જે રોલ છે મોઘી નામનો એક રોલ છે માનસી પરીખનો, અને તમે એ ટ્રેલર જોશો ત્યાંથી જ તમને ખ્યાલ આવી જશે કે એની અંદર અભિનય અને એની અંદર જે ડાયલોગ છે એ જોઈને જ આ મૂવી જોવા તરફ તમને થિયેટર સુધી ખેંચી જાય એ પ્રકારનું આ મૂવી છે. તો તમે આજે નિહાળ્યા કચ્છ એક્સપ્રેસની ટીમના કલાકારોને. આજે તેઓ પતંગ ઉત્સવની મજા લેવા માટે અમદાવાદના ખાડિયા, કે જે જૂનું અમદાવાદ કહેવાય છે, જ્યાંની ઉત્તરાયણ જે છે, જ્યાંનો પતંગનો રંગ છે એ જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે, ત્યારે આ કલાકારો પણ અહીંયા આવ્યા. આજની ઉત્તરાયણની મજા માણી. જઈશું બીજી જગ્યાએ, જાણીશું ત્યાં કેવો રંગ છે. તો આ સાથે હાલ સમય છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતનું એક એવું મંદિર જ્યાં પ્રસાદ રૂપે મીઠાઈ નહીં અપાય છે માટી, એ પણ શરત સાથે. જુઓ, માટીથી થશે માનતા પૂર્ણ. ગ્રાઉન્ડ રિપોર્ટ આજે રાત્રે 7:54 બુરી ધર્માદુ ફટકારવાની સજા. અરવલ્લીમાં પતંગની દોરી ગળામાં ભરાઈ જતા અકસ્માત. બાઇક ચાલકને તનસુરા માલપુરા રોડ પર નડ્યો અકસ્માત. યુવાનને ગળામાં અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી. રાજકોટના જસદણ બાયપાસ રોડ નજીક કાર અને બાઇક વચ્ચે થયો અકસ્માત. ઘટનામાં બાઇક ચાલકનું મોત નીપજ્યું. જસદણ પોલીસે કાર ચાલકને પકડી આગળની તપાસ હાથ ધરી. ભાજપમાં થશે કેટલાક ફેરબદલ. એક વ્યક્તિ એક હોદ્દાની પોલિસી પર થશે કામ. સંગઠનના હોદ્દા પર વિધાનસભા બેઠક જીતનારા અંગે લેવાઈ શકે છે નિર્ણય. તો અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ લોકાર્પણ. મેમનગરના બનેલા આધુનિક સી ટાઈપ ટાવરનું લોકાર્પણ. મેમનગરમાં નિર્માણ પામેલા 13 માળના ભવનનું લોકાર્પણ.
સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં અદ્યતન 100 બેડની હોસ્પિટલનું કરાયું ભૂમિપૂજન. સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્કાર ધામ દ્વારા શરૂ કરાઈ હોસ્પિટલ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું શિલાન્યાસ. અમદાવાદમાં ઉત્તરાયણને લઈને રાજ્ય સરકારે કરુણા અભિયાન શરૂ કર્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે બોડક દીવથી કરુણા અભિયાનની શરૂઆત કરી. અભિયાન માટે 55 જેટલી એનજીઓ સ્ટેન્ડ બાય રહેશે. લોક કલાકાર દિવાયત ખવડના જામીન થયા નામંજૂર. સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી જામીન અરજી. દિવાયત ખવડની આ મકર સંક્રાંતિ જેલમાં જ જશે. મયુરસિંહ રાણા પર કરેલા હુમલાના ગુનામાં થઈ હતી ધરપકડ. સુરેન્દ્રનગર રેલવે જંકશન પર 4 લિફ્ટનું લોકાર્પણ. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના હસ્તે કરાયું લોકાર્પણ. રેલવે વિભાગે 2.2 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી લિફ્ટ ખુલ્લી મૂકી. રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલ અને માલધારી સેલની બેઠક. પશુપાલકોને પડતી અવગણતાને લઈને બેઠકમાં ચર્ચા. માલધારી સમાજના પશુઓના સ્થળાંતર અને બાળકોના શિક્ષણ અંગે ચર્ચા. નર્મદામાં આ વર્ષે જોવા મળ્યો બાવલાનો ક્રેઝ. રાજપીપળાના પતંગ બજારોમાં જોવા મળી રહ્યા છે બાવલા. લોકો પતંગ અને દોરા સાથે બાળકો માટે બાવલા માસ્ક પણ ખરીદતા જોવા મળ્યા. સુરતમાં મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કરુણ એપ્લિકેશન લોન્ચ કરાઈ. ઉત્તરાયણમાં પક્ષીઓના રેસ્ક્યુ માટે એપ્લિકેશન લોન્ચ. એમ્બ્યુલન્સ અને શેડ્યુલ બોર્ડ કલેક્શન સેન્ટરનું ઉદ્ઘાટન. વડોદરામાં પતંગ બજારમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે ભારે ભીડ ઉમટી. પતંગ દોરીની ખરીદીને પગલે બજારોમાં તેજીનો માહોલ. બજારમાં અવનવી ડિઝાઇનની પતંગ તેમજ દોરીની પતંગ રસિયાઓમાં આકર્ષણ જમાવ્યું. જામનગરમાં ખરીદી માટે લોકોની ભીડ. પતંગ દોરા ફિરકી લેવા બજારોમાં ગરાકી. છેલ્લી ઘડીની પતંગની ખરીદીમાં લોકોનો ધસારો જોવા મળ્યો. ઉત્તરાયણના પર્વને લઈને રાજ્યભરમાં 108ની ટીમ એલર્ટ રહેશે. ઉત્તરાયણના દિવસે 4000થી વધારે ઇમરજન્સી કેસો આવવાની શક્યતાના પગલે તૈયારી. હાઈકોર્ટે પક્ષીઓના ઘાયલ થવા અંગે એનજીઓના પગલાંને આવકાર્યું. વિવિધ એનજીઓએ પોલીસને મદદની તૈયારી દર્શાવી. હાઈકોર્ટે રાજ્ય સરકારને આપ્યા આદેશ. પક્ષી સહાય માટે આવતા કોઈપણ એનજીઓને ના ન પાડી શકાય. મકર સંક્રાંતિને લઈને બારડોલી પોલીસની અનોખી કામગીરી. ચાઇનીઝ દોરીથી બચવા માટે ટ્રાફિક પોલીસે વાહન ચાલકોના ગળામાં સેફટી બેલ્ટ બાંધ્યા. ટ્રાફિક અંગે વાહન ચાલકોને દંડનીય કાર્યવાહીના બદલે ગુલાબનું ફૂલ આપ્યું. વેલકમ બેક. વાત કરીએ આગળ મહત્વપૂર્ણ સમાચારોની તો કેન્દ્રીય મંત્રી અમિત શાહ અત્યારે હાલ વેજલપુર પહોંચી ગયા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા અને મકર સંક્રાંતિના પર્વ પર પરિવાર સાથે ભગવાનના દર્શન કરવા તેઓ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. મંદિરના મહંત દ્વારા અમિત શાહ અને તેમના પરિવારનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને દર્શન કર્યા બાદ તેઓ વેજલપુર પહોંચી ગયા છે. વેજલપુરમાં તેઓ ઉત્તરાયણ મનાવી રહ્યા છે. જોઈ શકાય છે સીધા દ્રશ્યો. અમિત શાહ પહોંચી ગયા છે વેજલપુર. તેઓ ઉત્તરાયણ ચગાવી રહ્યા છે, પતંગની મજા માણી રહ્યા છે. તો ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે પોતાના પરિવાર સાથે અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. તો સીધા દ્રશ્યો જોઈ શકાય છે. વેજલપુર પહોંચી ગયા છે અમિત શાહ. તો ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા, પરિવાર સાથે દર્શન કર્યા બાદ તેઓએ ગજરાજની પણ પૂજા કરી હતી અને જે બાદ તેઓ વેજલપુર જવા નીકળ્યા હતા. વેજલપુર પહોંચી ગયા છે. તો હાલ દ્રશ્યો જોઈ શકાય છે તેમ તેઓ અત્યારે હાલ પતંગની મજા માણી રહ્યા છે પોતાના કાર્યકર્તાઓ સાથે અને પરિવાર સાથે તેઓ ઉત્તરાયણના પર્વની મજા માણી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ હાલ વેજલપુર પહોંચી ગયા છે. તેઓ પતંગ ચગાવી રહ્યા છે. સાથે તમામ લોકો જે છે જનમેદની પણ એકઠી થઈ છે. તમામ લોકો તેમનું અભિવાદન અમિત શાહ લોકોનું અભિવાદન પણ ઝીલતા નજરે પડ્યા હતા અને હવે તેઓ વેજલપુર પહોંચી ગયા છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે. લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના પર્વની મજા માણી રહ્યા છે વેજલપુરમાં પોતાના પરિવાર સાથે અને કાર્યકર્તાઓ સાથે. જોઈ શકાય છે તેમ તેઓ પતંગની મજા માણી રહ્યા છે. સાથે સમગ્ર જગ્યાએ આકાશમાં કાયપો છે અને લપેટની બૂમો પડે છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉત્તરાયણની ઉજવણી માટે 2 દિવસો તેઓ અમદાવાદ આવ્યા છે અને અત્યારે જોઈ શકાય છે વેજલપુરમાં તેઓ પતંગ ચગાવી રહ્યા છે. પોતાના પરિવાર સાથે તેઓ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. સાથે કાર્યકર્તાઓને સાથે પણ તેઓ ઉત્તરાયણના પર્વની મજા માણી રહ્યા છે. તો ઉત્તરાયણની ઉજવણી તેઓ કરી રહ્યા છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે તેમ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો. અમિત શાહ વેજલપુરમાં ઉત્તરાયણને લઈને
પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે, સાથે કાર્યકર્તાઓ પણ ત્યાં મોજૂદ છે. તમામ લોકો જે છે તે પણ ઉમટી પડ્યા છે અમિત શાહને જોવા માટે. ત્યારે તમામ લોકો અને અમિત શાહ એક સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. જોઈ શકાય છે તેમ ખૂબ જ ખુશીનો માહોલ છે. ત્યારે અમિત શાહ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. લાઈવ દ્રશ્યો વેજલપુરથી આપ જોઈ શકો છો તેમ અમિત શાહ તેમના પરિવાર સાથે અને કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. તો ભાજપના કાર્યકરો સાથે અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. તમામ લોકોમાં ખુશીનો માહોલ છે. ત્યારે ક્યાંક લપેટ અને કાયપોછીની બૂમો પણ પડી રહી છે. તો ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ અમદાવાદના પ્રવાસે છે. ત્યારે તેઓ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. વેજલપુર પહોંચી ગયા છે. ભગવાન જગન્નાથજીના મંદિરે દર્શન કર્યા બાદ પરિવાર સાથે તેઓએ વહેલી સવારે દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ ગજરાજની પૂજા પણ કરી હતી ને જે બાદ તેઓ પહોંચી ગયા છે વેજલપુર. ત્યારે ઉત્તરાયણની મજા માણતા તેઓ નજરે પડી રહ્યા છે. ક્યાંક કોઈના પતંગ કપાઈ રહ્યા છે તો ક્યાંક ખૂબ જ હર્ષોલ્લાસથી તેઓ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. તો ક્યાંક લપેટની બૂમો પડી રહી છે તો ક્યાંક કાયપોછીની બૂમો પણ પડી રહી છે. તો ભાજપના કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ સાથે પોતાના પરિવારને લઈને પણ તેઓ વેજલપુર પહોંચ્યા છે. ત્યારે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. તમામ લોકો પણ તેમને જોવા માટે ઉમટી પડ્યા છે. તો સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. ઉત્તરાયણના પર્વને લઈને તમામમાં ખુશીનો માહોલ છે. તો કોરોના કાળ બાદ 2 વર્ષ બાદ લગભગ વ્યવસ્થિત ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. હવે કોઈપણ પ્રકારના પ્રતિબંધ વગર ઉત્તરાયણ ઉજવાઈ રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વેજલપુરથી ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. પોતાના પરિવાર સાથે અને કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. તો સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો ન્યૂઝ 18 પર લાઈવ દ્રશ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. તમામ લોકો તેમની સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરવા વેજલપુર પહોંચી ગયા છે. તો ઉત્તરાયણના મહાપર્વની ઉજવણી કરવા માટે પોતાના પરિવાર અને કાર્યકરો સાથે અમિત શાહ પહોંચી ગયા છે વેજલપુર. ત્યાં તેઓ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. તો અમિત શાહ જગન્નાથ મંદિરે વહેલી સવારે દર્શન કર્યા હતા. મકર સંક્રાંતિના પર્વને લઈને તેઓએ ભગવાનના જગન્નાથ મંદિરે તેઓએ દર્શન કર્યા હતા. ભગવાન જગન્નાથના પરિવાર સાથે દર્શન કરી ગજરાજની પૂજા કરી તેઓ વેજલપુર પહોંચ્યા છે પોતાના પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણના મહાપર્વની ઉજવણી કરવા માટે. તો ભાજપના કાર્યકરો સાથે તેઓ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. સાથે પરિવાર પણ તેમનો ત્યાં મોજૂદ છે. સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. તો ઉત્તરાયણને લઈને તમામ લોકોમાં એક અલગ જ ચસ્કો હોય છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતે પહોંચી ગયા છે વેજલપુર અને તેઓ ઉત્તરાયણના મહાપર્વની મજા માણી રહ્યા છે. તમામ તેમના પરિવાર તથા ભાજપના કાર્યકરો સાથે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. તો ક્યાંક આકાશ રંગબેરંગી દેખાઈ રહ્યું છે. સાથે ક્યાંક લપેટની બૂમો પણ પડી રહી છે અને ક્યાંક કાયપોછીની બૂમો પણ પડી રહી છે. તમામ લોકોમાં ખુશીનો માહોલ છે. જોઈ શકાય છે તેમ 2 વર્ષ કોરોના કાળ બાદ ઉત્તરાયણની તમામ કોઈપણ પ્રકારના પ્રતિબંધ વગર ઉજવણી થઈ રહી છે. ત્યારે તમામ લોકોમાં ખુશીનો માહોલ છે. તો સીધા દ્રશ્યો જોઈ શકો છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વેજલપુરથી લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આ તમામ જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો. ટીવી સ્ક્રીન પર આપ નિહાળી શકો છો. 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે આજે પોતાના પરિવાર સાથે અને ભાજપના કાર્યકરો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વેજલપુરમાં ઉત્તરાયણના મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે. સાથે ઉત્તરાયણની મજા તો માણી જ રહ્યા છે. સાથે દેખી શકાય છે સીધા દ્રશ્યોમાં કે તેઓ અવનવી ઉત્તરાયણને લઈને વાનગીઓ હોય છે તેની પણ
મજા માણી રહ્યા છે. તો કહેવાય છે કે ઉત્તરાયણમાં જે રીતે બોર છે, જામફળ છે, ઊંધિયું છે, તલ સાંકળી છે, સાથે કચરિયું છે, આ તમામ જે વસ્તુઓ હોય છે જે આપણે ઉત્તરાયણ પર ખાતા હોઈએ છીએ, ત્યારે અમિત શાહ પણ ત્યાં પતંગ ચગાવ્યું વેજલપુરમાં અને પરિવાર સાથે. હવે તેઓ ઉત્તરાયણને લઈને અલગ અલગ વાનગીઓની પણ તેઓ મજા માણી રહ્યા છે. સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. એક બાજુ તેમણે ઉત્તરાયણના મહાપર્વની ઉજવણી કરી, સાથે તેઓ અત્યારે તેમના પરિવાર સાથે ઉત્તરાયણને લઈને તમામ જે અલગ અલગ વાનગી છે તેની પણ જહેફત ઉઠાવી રહ્યા છે. દેખી શકાય છે સીધા દ્રશ્યો. તેમ તલસાકડી, મમરાના લાડવા જેવા બધા જે વસ્તુઓ હોય છે જે તમે ઉત્તરાયણ પર ખાતા હોય છો, ત્યારે અમિત શાહ પણ જોઈ શકાય છે તેમ ઉત્તરાયણની વાનગીઓ એટલે કે તલસાકડી છે, લાડવા છે, ચીક્કી છે, બોર છે, ઊંધિયું છે, સાથે કચરિયું છે. તો આ તમામ જે વાનગીઓ છે તેમાંથી તેઓ ઉત્તરાયણના પર્વને લઈને વાનગીઓની પણ એટલી જ જહેફત ઉઠાવતા નજરે પડી રહ્યા છે. ત્યારે એક ખુશીનો માહોલ છે. એક પરિવાર સાથે પોતાના કામ બાદ જે રીતે એક નોર્મલ વ્યક્તિ જેવી રીતે પોતાના કામધંધાની સાથે આવી રીતે કોઈ પર્વ આવે તો ઉજવણી કરે છે, તેવી રીતે કેન્દ્રીય ગૃહમંત્રી પણ અત્યારે હાલ પહોંચી ગયા છે વેજલપુર. ઉત્તરાયણની ઉજવણી કર્યા બાદ તેઓ અત્યારે હાલ પોતાના ભાજપના કાર્યકરો અને સાથે તેમના પરિવાર સાથે તેઓ અત્યારે નાસ્તાની મજા માણી રહ્યા છે. તો તમામ દ્રશ્યો જોઈ શકાય છે. તેમ સીધા આપ ટીવી સ્ક્રીન પર લાઈવ દ્રશ્યો નિહાળી શકો છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અલગ અલગ વાનગીઓની જહેફત ઉઠાવતા નજરે પડી રહ્યા છે. તો ઉત્તરાયણના મહાપર્વને લઈને તમામ લોકોમાં ખુશીનો માહોલ છે. તમામ લોકો ઉત્તરાયણને લઈને ખૂબ જ ખુશ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચી ગયા છે વેજલપુર અને ત્યાં તેઓએ પતંગ ચગાવ્યો, સાથે પરિવારના સાથે પતંગ ચગાવ્યો. તમામ તેમના ભાજપના કાર્યકરો જે છે તેમની સાથે પણ પતંગની મજા માણી અને ત્યારબાદ તેઓએ ઉત્તરાયણની અલગ અલગ વાનગીઓ જે છે તેની પણ જહેફત ઉઠાવી છે. તો એક પરિવાર સાથેની હળવાશની જે પળો કહેવાય તેમ અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે અને ભાજપના કાર્યકરો સાથે તેઓ હળવાશની આ પળો માણી રહ્યા છે. ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે, સાથે અલગ અલગ વાનગીઓની પણ મજા તેઓ માણી રહ્યા છે. તો સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો વેજલપુરથી લાઈવ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથના દર્શન કર્યા બાદ પહોંચી ગયા હતા વેજલપુર અને અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે. વેજલપુરમાં તેઓએ પતંગની મજા માણી, સાથે અલગ અલગ વાનગીઓની પણ મજા માણીને હવે તેઓ લોકોનું અભિવાદન કરતા નજરે પડી રહ્યા છે. લોકોનું અભિવાદન તેઓ ઝીલી રહ્યા છે. ત્યારે તમામ લોકોને ઉત્તરાયણના મહાપર્વને લઈને તેઓ તમામ લોકોને શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. ત્યારે આસપાસના ધાબા પર એટલે કે અગાસીઓ પર ચડેલા તમામ લોકો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જોઈ રહ્યા છે અને અમિત શાહ તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે. તો ક્યાંક તમામ લોકો ઉત્તરાયણના પર્વને લઈને ઉજવણી તો કરી જ રહ્યા છે, સાથે તમામ લોકો અમિત શાહને પોતાની બાજુની અગાસી પર જોઈને પણ ખુશ છે. ત્યારે તમામ લોકો અમિત શાહને આવકારી રહ્યા છે. વેજલપુરમાં માહોલ ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. તમામ લોકો અત્યારે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. તો ગૃહમંત્રી અમિત શાહ વેજલપુર પહોંચ્યા, ઉત્તરાયણની ઉજવણી કરી, જે બાદ તેમણે અલગ અલગ વાનગીઓની પણ જહેફત ઉઠાવી હતી અને અત્યારે હાલ તેઓ લોકોનું અભિવાદન કરતા નજરે પડી રહ્યા છે. તો સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો. તો ગૃહમંત્રી અમિત શાહ વેજલપુર પહોંચ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભગવાન જગન્નાથના વહેલી સવારે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના મહાપર્વ પર તેઓએ ઉજવણી કરી હતી. ઉજવણી કર્યા બાદ તેઓ જગન્નાથ મંદિરે ઉજવણી કરવા માટે જગન્નાથ મંદિરે સૌપ્રથમ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ભગવાનના દર્શન કર્યા હતા, આશીર્વાદ મેળવ્યા હતા, સાથે આરતી કરી હતી અને તે બાદ તેઓએ ગજરાજની પણ આરતી કરી હતી. ત્યારબાદ તેઓ વેજલપુર પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી 2 દિવસ અમદાવાદના પ્રવાસે છે, ત્યારે તેઓ વેજલપુરમાં ઉત્તરાયણ મનાવી રહ્યા છે પોતાના પરિવાર સાથે અને ભાજપના કાર્યકરો સાથે ઉત્તરાયણના મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે. તો સીધા દ્રશ્યો જોઈ શકાય છે તેમ ઉત્તરાયણના મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે પોતાના પરિવાર સાથે તેઓ
ઉત્તરાયણ મનાવી રહ્યા છે ત્યારે હળવાશની આ પળો જોઈ શકાય છે. ટીવી સ્ક્રીન પર સીધી આપ નિહાળી શકો છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર અને ભાજપના કાર્યકરો સાથે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. જે બાદ પતંગ ચગાવ્યો અને જે બાદ તેઓએ ઉત્તરાયણની અલગ અલગ વાનગીઓ હોય છે તેની પણ જહેફત ઉઠાવી હતી અને જે બાદ તમામ લોકોનું અભિવાદન ઝીલતા પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નજરે પડી રહ્યા હતા. તો સીધા દ્રશ્યો જોઈ શકાય છે તેમ તમામ લોકો અત્યારે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. અગાસીઓ ઉપર રંગબેરંગી પતંગોથી આકાશ રંગીન દેખાઈ રહ્યું છે. ક્યાંક કાયપો છે અને લપેટની બૂમો પડાઈ રહી છે ત્યારે વેજલપુરમાં માહોલ અત્યારે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્યાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા એટલે કે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા માટે તેઓ પહોંચ્યા હતા. ત્યારે તમામ લોકો છે આસપાસના તેમાં પણ ખુશીનો માહોલ હતો. તમામ લોકો જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અભિવાદન કરી રહ્યા હતા અને સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તમામ લોકોને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી છે. દ્રશ્યો જોઈ શકાય છે સીધા ટીવી સ્ક્રીન પર વેજલપુરમાં ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે.